જય ગુરુ મહારાજ. હું યોગીરાજ ભવાન. આજે એક ચાંદરડા ગામમાં હું આવ્યો છું અને એક સરસ એવા ભજનીકને આજે મળવાનો છું અને એ ભજનીકની જોડે આપણે અવનવી વાતો કરવી છે અને તમારા સુધી પહોંચાડવી છે. તો ગુજરાતી રંગમંચ ચેનલમાં દરેકનું સ્વાગત છે. તો આવો મળીએ ચંદનજી ઠાકોરને. ચંદનજી જય ગુરુ મહારાજ. હા, જય ગુરુ મહારાજ. તમે અમારી ચેનલમાં તમારો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો ચંદનજી, શરૂઆત હું ત્યાંથી કરીશ કે તમે સારા એવા એક ભજનીક છો અને ઘણા વર્ષોથી તમારી સ્ટ્રગલ છે ભજનમાં અને તમે જે લેવલ બનાવ્યું છે તો એના બદલ આપણે શરૂઆત આપણા ગુરુ મહારાજથી કરીશું. તો ગુરુ હમારા ગારુડી મુજ પર કીધી મેર અને મોરા બતાયા મરમતણા ઉતર ગયો સબ ઝેર. આ સરસ એવા શબ્દોથી આપણા ઇન્ટરવ્યુને આગળ વધારીશું. તો ચંદનજી, શરૂઆતનો મારો પ્રશ્ન એવો છે, મારો એટલે કે મારા ચાહકોનો, કે જ્યારે તમે ચંદનજીનું ઇન્ટરવ્યુ કરવા જાઓ ત્યારે એમનો પરિચય, તો તમારો પરિચય તમારા જ મોઢેથી અને તમારા જ અંદાજમાં મારા દર્શક મિત્રોને આપશો જરા. નમસ્કાર, જય ગુરુ મહારાજ. મારો પરિચય ગામ ચોંદડાથી ઠાકોર ચંદનજી પ્રતાપજી મારું નામ. બરાબર. અને એવો નાનો ખેતી અને નાનો એવો વ્યવસાય કરતો હતો. બરાબર. એમાંથી મને ભજનનો ઘણો નાનપણથી જ એવો ટેલેન્ટ ઉમંગ હતો. બરાબર. તો ચંદનજી પોતે એક સારા એવા ભજનિક છે, સારા એવા કલાકાર છે અને ચાંદરડા ગામમાં રહે છે અને પોતે એક ભજનનું કાર્ય કરે છે, ભક્તિનું કાર્ય કરે છે. તો ચંદનજી, શરૂઆતમાં આ ફિલ્ડમાં કઈ રીતે તમારે આવવાનું થયું? પણ ભાઈ, એમ જ તો શરૂઆતમાં મેં નાનપણથી જ મને એવો ઘણો ઉમંગ હતો ભજનમાં. જ્યાં જવું ત્યાં મોટા મારા વડીલો ભજનો ગાતા. બરાબર. ત્યારે હું મારી હાજરી ત્યાં હોય ત્યાં પછી મને એવો ઉમંગ થયો કે સારું એમના જેવું કંઈ મારે આવું ભજન ગાતે શીખવું જોઈએ. બરાબર. તો હું આવડ ના આવડ કોઈ અમારા વડીલો જોડે બેસતો ઉઠતો. અમારા બે ભાઈ અમે નાના, એક મારાથી બાબુભાઈ. બરાબર. તો શરૂઆતથી તમે ભજન મંડળમાં તમારા ગામના વડીલો સાથે જતા અને એમના જોડે બેસીને એમના ભજન સાંભળતા. કારણ કે ચંદનજી, ઘણા વર્ષોથી હું તમને જાણું છું, કારણ કે શરૂઆતમાં જે સ્ટ્રગલ હતી તમારી, એ સ્ટ્રગલમાં તમે વડીલો સાથે ભજન ગાતા અને ધીરે ધીરે તમે આ લાઈનમાં એન્ટર થયા. તો કેટલા વર્ષથી તમે આ ભજનનું કાર્ય કરો છો? આમાં ભજનની શરૂઆત તો લગભગ મેં 30 વર્ષથી મારી શરૂઆત થઈ ગયેલી. ત્યારથી હું ગાવાનું શરૂઆત કરી. બરાબર. મેં વડીલોનો સાંભળવાથી પછી બીજા વર્ષથી મને એમ લાગ્યું કે હું કંઈ થોડું ગાઉં. બરાબર. તો 30 વર્ષથી તમારી સ્ટ્રગલ છે અને 30 વર્ષથી આ ભક્તિ લાઈનમાં, ભજન લાઈનમાં તમે જોડાયેલા છો અને અત્યારે તો સારું એવું તમારું લેવલ છે અને ઘણા પ્રોગ્રામો મેં તમારા સાંભળ્યા છે અને ઘણા વર્ષથી હું તમને જાણું છું અને જોડે પ્રોગ્રામો પણ કરેલા છે ચંદનજી. તો ચંદનજી, આ તમારું જે ગ્રુપ છે, તમારું જે ભજન મંડળ છે, તો એમાં કેટલા વ્યક્તિઓ સંકળાયેલા છે? એમાં ગ્રુપમાં મારે આગળ પહેલે તો મારી આગળ 20-22 યુવાનોનું સંગઠન હતું. બરાબર. એમાંથી મારા એવા ગાતા ગાતા લગભગ 20 માણસનું મારા સંગઠન થયું. એમાં મારા સદગુરુની જે મારી ઉપર કૃપા થઈ. બરાબર. એમની મને સમજણ આપી. એમાંથી મારું વળી પછી ઓર વર્ષ વધી ગયું. ખૂબ સરસ. ભજન અથવા પછી સમાજ સેવા પણ મેં ઘણી કરવાની કોશિશ કરી. બરાબર. ગામમાં કોઈ નાના મોટા પ્રોગ્રામ હોય તો હું મારી હાજરી આપી પણ એને સફળ બનાવવાની કોશિશ કરી. ખૂબ સરસ ચંદનજી. તો મેં એવું સાંભળ્યું છે કે તમે ભજન તો ખરા જ, પણ શરૂઆતમાં તમે એક રાસ ગરબાના પણ પ્રોગ્રામો કરતા હતા. હા, રાસ ગરબા પણ નવરાત્રિમાં પણ અમારા બંને ભાઈઓને બહુ પસંદ લોકો કરતા. બરાબર. કે આ બંને ભાઈઓ ગરબા ગાય તો એમાં મજા આવી જાય. ચંદનજી, તો હું તમારા ભાઈનું જરા નામ જાણવા માંગુ છું. હા, મારા નાના ભાઈનું નામ બાબુજી. બરાબર. બાબુભાઈ મારું નામ બહુ ટેલેન્ટ હતા. એમને બહુ ઓલરાઉન્ડર, હાર્મોનિયમ વગાડતા પણ, તબલું વગાડતા પણ, પોતે ગાયો અમે બહુ સરસ ગાતા. ખૂબ સરસ ચંદનજી. બાબુજીને મેં પણ એમના સાથે પ્રોગ્રામો કરેલા છે. ખૂબ ટેલેન્ટ હતું એમનામાં અને એ અત્યારે આપણા જોડે છે નહીં, પણ એક એમને સૂક્ષ્મ હાજરી આપણા જોડે છે. તો એમને પણ આપણે વંદન કરીશું, કારણ કે પોતે ભક્તિ કરતા કરતા પરમાત્માના ધામે પહોંચ્યા છે અને સરસ એમનો ભક્તિનો ભાવ હતો. અને ગામડે ગામડે જઈને, પહેલાના જમાનામાં તો મને ખબર છે કે કોઈના જોડે કોઈ એવા વિકલ્પ હતા નહીં. એક ગામથી બીજે ગામ પ્રોગ્રામ કરવા જવું હોય તો ચાલતા અથવા તો કોઈ ઊંટ ગાડી કે બળદ ગાડામાં આપણે એક ગામથી બીજે ગામ જતા અને પ્રોગ્રામો કરતા અને એમાં જે આનંદ આવતો હતો
એ ખરેખર એવો જ આનંદ હતો કે અત્યારે હાલ પોતે આટલા મોટા સ્ટેજોમાં આપણે કામ કરીએ અને સારી સારી ગાડીઓમાં જે પ્રોગ્રામ કરીએ એમાં એટલો આનંદ નથી મળતો. એવો આનંદ આપણને શરૂઆતમાં મળતો હતો કે જે 8-10 જણાનું આપણું ગ્રુપ હોય તો કોઈ એક તારો પકડી લે, કોઈના જોડે હાર્મોનિયમ હોય, કોઈના જોડે બીજા કઈ ગાવા વગાડવાના સાધનો હોય અને આમ કરતા કરતા આપણે અને એક ગામથી બીજે ગામમાં પ્રોગ્રામો કરતા. તો ચંદનજી એ ટાઈમમાં તમે જે પ્રોગ્રામો કરતા તો કેવું લાગતું તમને? આમ સરસ બસ મોજ આવી જાય. જો કોઈ બધું ઘરનું બધું ભૂલી જતા ને એવો મોજમાં આવી જતા કે એક ભક્તિના ભાવથી, એક ભક્તિના ભાવથી તમે પ્રોગ્રામો કરતા અને લોકો સુધી તમારું ગાવાનું વગાડવાનું લોકો સુધી તમે પહોંચાડતા. અને મેં એવું સાંભળ્યું છે કે તમે અત્યાર સુધી જે જે પ્રોગ્રામો તમે કર્યા એ બિલકુલ કોઈ ચાર્જ વગર કે કોઈ પૈસા વગર તમે કર્યા છે? કોઈ ચાર્જ નહીં લીધો. આજ સુધી અમે જે કોઈ શેખસાઈટ કોઈ ભાઈ અમને કે ભાઈ તમારી ગાડીનું ભાડું લ્યો, બરાબર, તો જ લેતા. બાકી કોઈ દર અમે કોઈ માગણી કરી નથી કોઈના પાસે. શેખસાઈટ કોઈ ભાઈ કે મારા ઘેર પ્રોગ્રામ કરો તો અવશ્ય કરી આલતા. હા, તો તમે પ્રોગ્રામો કરી આપતા. અને ઘણી વાર તો મેં એવું સાંભળ્યું છે કે ત્યાં તમે પોતે તમારા ગ્રુપ આખું જતું હોય તો ગ્રુપના કોઈ એવો સ્વાર્થ ના હોય, એમ કોઈ એક મોજ ખાતર, એક આનંદ ખાતર, એક ભક્તિ ખાતર તમે જે પ્રોગ્રામો કર્યા છે ચંદનજી. તો તમને વાલામાં વાલા કયા કલાકાર જે ભજનિક સારા ભજનિક હોય અને તમને વધુ ગમતા હોય એવા કોઈ કલાકારનું જરા નામ બતાવો. પહેલામાં તો અમે શરૂઆત કરી હતા ગૌરવભાઈ, અમારા કંકુબેન ભજન ગા પેલા. હા, કંકુબેન ના ભજનો સારા ચાલતા. હેમંતભાઈ ચૌહાણના પણ ભજન ચાલતા. બરાબર. એવામાં અમને એનાથી જ અમને આ એની ટેલેન્ટ મળેલી કે હેમંતભાઈનો સુર જ્યારે ગવતા ત્યારે અમને શીખવા મળતું કે એક ભજન ગાઈએ તો એમનું ભજનથી શીખી. બરાબર. તમે હેમંતભાઈના ભજન સાંભળતા, હેમંતભાઈના ભજન ગાતા અને એમાં તમને આનંદ આવતો. તો ચંદનજી, આ હેમંતભાઈ તો અત્યારે એક સારા લેવલના ભજનિક કહેવાય, જેને શિરમોર ભજન ગાયક કહેવાય, જેને ખરેખર ઘણા બધા એવોર્ડો મળ્યા છે અને લોકો એમને સાંભળવા લોકોને બહુ ગમે છે અને સારા એવા આર્ટિસ્ટ છે અને એ તમને ગમે છે અને દરેકને એ આર્ટિસ્ટ ગમે છે અને વિદેશોમાં પણ એમને કામ કર્યું છે. તો હું એમ કહેવા માંગુ છું કે મારા દર્શકોને તમારા અવાજમાં તમને જે ગમતું હોય ભજન અને દર્શકોને પણ ગમતું હોય એવું એક સરસ મજાનું ભજન તમારા અવાજમાં 1-2 લાઈન મારા દર્શકોને સંભળાવો જરા. અવશ્ય, જરૂર. પહેલામાં અમે ભવનભાઈ પહેલાં તો શું સ્ટાર્ટિંગમાં ભજન એમનું પહેલું મેં ફર્સ્ટમાં પસંદ કર્યું, દે ખંડારે કોઈ આદલ માય. ખૂબ સરસ. હા હા, આ ભજનથી મેં શરૂઆત કરી. અમે બંને ભાઈઓ સાથે ગાતા. બરાબર. તો ભાઈ આ ભજન સરળતાથી શીખી જવાતું અને ગવાતું. સરસ. એ માટે એ ભજન અમે પહેલે ટેલેન્ટ કર્યું કે આખું ભજન. બરાબર. તો એ જ ભજન દે ખંડાર કોઈ આદરમાં, એ ભજન મારા દર્શકોને જરા સંભળાવો. અવશ્ય. દે ખંડારે કોઈ આદલ માય, વાહ વાહ. પડ ખંડારે કોઈ આદલ માય, નિર્ખંડારે કોઈ આદલ માય, જણણ જણણ જંજાલણી વાગે, જણણ જણણ જંજાલણી વાગે, નવે દરવાજા નવે નમત કા, દસમે મોલે ઓ દેખાય, નવે દરવાજા નવે નમત કા, દસમે મોલે ઓ દેખાય. વાહ. સિર કરીને દાણાથીઓ ઢેરાય, આપુજો તો ઓ ઘર જાય, જણણ જણણ જંજાલણી વાગે. ખૂબ સરસ ચંદનજી, તમે ખરેખર તમારા ગળામાં હજુ પણ એનો એ જ બેજ છે અને સરસ તમારો અવાજ છે. થોડી વાર માટે તો મોજ કરાવી તમે, એટલે ફરીવાર તમને થેન્ક યુ કહીશ અને મારા દર્શકો પણ તમારું આ ભજન સાંભળીને એ પણ ખુશ થશે. તો ચંદનજી, આટલું સરસ તમે ગાઓ છો અને લોકોને એક ભજનના માધ્યમથી લોકો સુધી તમે તમારા ભજનો પહોંચાડો છો. તો તમને મારા દર્શકો પણ ખરેખર તમને ચાહે છે. જ્યારે હું તમારું ઇન્ટરવ્યૂ લેવા આવવાનો હતો ત્યારે મને પ્રશ્ન કર્યો હતો કે ચંદનજી સારું એવું ગાય છે પણ એમને કોઈ આજ સુધી એવો કોઈ સપોર્ટ મળ્યો નથી.
તમારી ખરેખર ગાયકી એવી છે કે તમે સ્ટેજ ઉપર તમને કદાચ 8 વાગે અમે બેસાડીએ તો સવારના 8 વાગે સુધી ગાય. તો તમારા ભજન ન ઘટે અને ત્યાં સુધી તમે દર્શકોને ખરેખર મોજ પૂરી પાડો એટલું તમારું ટેલેન્ટ છે એ હું પણ જાણું છું. પણ ખરેખર કોઈનો સપોર્ટ ન હોય તો માણસ ટેલેન્ટ હોવા છતાં પણ એ એના માધ્યમ સુધી નથી પહોંચી શકતા. તો ખરેખર હું આ એ જ કાર્ય કરું છું કે આ મારા યુટ્યુબના માધ્યમ દ્વારા મારી ગુજરાતી રંગમંચ ચેનલથી લોકોના ખૂણે ખૂણે, લોકોના ઘરે ઘરે અને લોકોના દિલ સુધી આ તમારો અવાજ હું પહોંચાડવા માંગુ છું કે જેથી કરીને લોકો તમને ફરીથી જે આ યુટ્યુબના માધ્યમથી તમને જોતા હોય એ ફરીથી તમને પ્રોગ્રામ આપે. અને મારા દર્શકોને કહીશ કે આવા કલાકારોને ખરેખર તમારા કોઈ એવા ભજનના પ્રોગ્રામો હોય, ડાયરાના પ્રોગ્રામો હોય, સત્સંગના પ્રોગ્રામો હોય તો આવા કલાકારોને તમે ખરેખર ચાન્સ આપજો. અને એક ચાંદરડા એમનું ગામ છે અને યુટ્યુબના માધ્યમ દ્વારા મારો પણ નંબર છે, તો એમનું જ્યાં જ્યાં એમની જરૂર પડે તો 100% મને કહેજો અથવા એમના ગામમાં જઈને તમે એમને પોતે પ્રોગ્રામ આપજો કે જેથી કરીને એ સારું એવું ટેલેન્ટ તમારા સુધી પહોંચાડી શકે. તો ચંદનજી તમે ગરબા પણ સારા ગાઓ છો. ગરબા બી સારું ગાય. તો એક સરસ મજાનો ગરબો મારે તમારા અવાજમાં સાંભળવો છે અને મારા દર્શકોને સંભળાવવો છે. તો તમને જે ગમતો હોય અને તમે ગરબાના પ્રોગ્રામમાં તમને વધુમાં વધુ ફરમાઈશ જે તમને મળતી હોય તો સરસ મજાનો એક માં ભગવતીનો ગરબો થઈ જાય. ગરબામાં તો ભવનભાઈ પહેલા હું મારો ફેવરેટ ગરબો ગાતો કે છલકાતું આવે છે બેડલું. બિલડું વાત છે. છલકાતું આવે બેડલું, મલકાતી આવે નાળ. આ ગરબો હું પહેલે બહુ મારે સરસ ગાતો. બરાબર, તો થઈ જાય તમારા અવાજમાં એ ગરબો. અરે છલકાતું આવે બેડલું રે, મલકાતી આવે નાળ રે, મારું સાહેલીનું બેડલું. સરસ. એ મારા ગોમના સુતારી રે, વિરાત મન વિનવું. વાહ વાહ. એ માની મોઢવડી રે ઘડી લાવો રે, સાહેલીનું બેડલું. આ ભવન ગરબો મારો ફેવરેટ મસ્ત ગાતો. ખૂબ સરસ ચંદનજી. આથી લગભગ 20-25 વર્ષ પહેલાની તાજી યાદ તમે કરાવી મને. અને જે શેરી ગરબા થતા, હા શેરી ગરબા, જે નવરાત્રીના ચોકે ચોકે ગામનું જે ચોક હોય ત્યાં શેરી ગરબા થતા ને આપણી સરસ મજાની માવડીઓ બહેનું આ ગરબામાં જે ફરીને ગરબા ગાતી એ ખરેખર મને આજે એ તાજી યાદ થઈ ગઈ એમ. અને તમારા જે ગરબા છે પ્રાચીન ગરબા છે અને લોકોને આજે ઘણા લોકો છે કે જેમને આ ગરબા સાંભળવા ગમે છે, પણ અત્યારે કલાકારો શું છે ને જેમ જેમ નવું નવું બજારમાં આવતું જાય એમ નવું નવું પીરસતા જાય છે. પણ તમારા જેવા જે જૂના કલાકારો છે જેને સાહિત્યનું જેને જ્ઞાન છે, સાહિત્યનું ઘણું બધું ખેડાણ એમનામાં પડ્યું છે, એને સાહિત્યના જે પ્રાચીન અર્વાચીન જે ગરબા છે, જે ભજન છે એ તમારા જોડે હાલ પણ છે અને એ લોકો સુધી ફરી પહોંચે એવી મારી એક ચાહના છે. અને આવા તમારા જેવા જે કલાકારો છે એમને મારે યુટ્યુબના માધ્યમથી આ લોકો જોડે પહોંચાડવા છે કે હજુ પણ આવા કલાકારો પડ્યા છે કે જે તમને જે જૂનું સાહિત્ય છે એ એક એમના અવાજમાં અને એક નવા જ એમના અંદાજમાં હજુ પણ એ લોકો પીરસવા તૈયાર છે. તો ચંદનજી તમે અમારી આ ચેનલમાં ખરેખર સમય આપ્યો અને તમને ખરેખર ખબર હતી નહીં અને અચાનક હું તમારા ત્યાં આવ્યો ઇન્ટરવ્યુ માટે, તો તમને કેવું ફીલ થાય છે? કોઈ નવીની વાત લાગે કે કોઈ મારા કિસ્મતમાં આવું કઈ કોઈ દિવસ બનશે. આ તો ભવનભાઈ પહેલા ના કીધું ભાઈ હું સ્ટાર્ટિંગમાં મને સપોર્ટ મળ્યો તો હું કોઈ ઊંચા લેવલ પર પહોંચી ગયા. ભાઈ એટલા અમે તમે જાણતા તો હતા. સાચી વાત. કે ભાઈ ગરબા, ભજન, ગરબી કોઈ બી આ અમારા કાકા બેસતા ગરબીઓ ગાવા નરગા લઈ એમાં પણ અમે ખૂબ ગાતા. અમારું પસંદ આજુબાજુ ગામની અંદર કોઈ બી જગ્યાએ જાવ કે ચોંદડાનું મંડળ આવ્યું એટલે લોકો ગાવા માટે બહુ ઉત્સાહિત રહેતા કે ચોંદડાનું મંડળ આવ્યું છે, સરસ ભજન ગાય છે, સારી વાણીઓ બોલે અને સારું એવું એમનું એ તો એમાં વળી અમારા જેવા કોઈ આજુબાજુના સંતોનો સપોર્ટ મળ્યો અને એમાં મારા સદગુરુને એકવાર ભેટો થઈ ગયો મારા જીવાપુરી મહારાજ. સાચી વાત. એમની સપોર્ટથી એમનો ભક્તિનો રંગ એવો લાગી ગયો કે બસ બીજું કંઈ કરવું નહીં જીવનમાં, સારું કાર્ય કરવું, સારી કોઈની ભક્તિ કરીને સારું કોઈ સમાજ સેવા થાય. સાચી વાત. અને ગામમાં સારી કોઈ ધાર્મિક કાર્ય થતું હોય તો પણ એમાં અમે ઘણો સપોર્ટ રાખશો અને અમારી ઉભા ખડા પગે રહેતા અને ગામમાં સારું એવું આ ગામની અંદર એવો રેકર્ડ છે કે અમારા ગામમાં કોઈ કથા
જે રામકથા તો કોઈ એ કોઈ શિવકથા તો કોઈ જાણતું નહીં, જાણતું ખરું પણ કોઈ કરવા કોઈ કે રીતનું કરવું એમને કોઈ ખ્યાલ Knowledge નહીં ટૂંકમાં. નોલેજ નહીં. બરાબર. આમાં અમારા સંતો દ્વારા કોઈ તમારા જેવાનો ભેટો ભગત કોઈ મહારાજનો થઈ ગયો બરાબર. પછી એના દ્વારા કંઈક ભાઈ તમારા ગામમાં કોઈ કથા કરવી હોય તો કોઈ અમે સપોર્ટ કરીએ, કથા કરતા હોય તો સારું. અમે તો એમાં તો ઘણા 100% ચંદનજી, તમે જે આ બધું કાર્ય કર્યું એ તમારી એક સેવાનો ભાવ હતો સેવાભાવ. અને યુટ્યુબના માધ્યમથી ખરેખર તમે જે તમારા ગુરુ મહારાજને પણ આપણે વંદન કરીશું કે ભલે અત્યારે એમની હયાતી નથી પણ સૂક્ષ્મ હાજરીમાં આપણા જોડે છે, તો એમને પણ આપણે વંદન કરીશું. અને તમારા ગામનું જે તમારા પ્રત્યે જે સપોર્ટ છે, તમને જે આવકારે છે, તો ગામને પણ એકવાર આપણે અભિવાદન આપીશું. તો ચંદનજી, આ મારા યુટ્યુબના માધ્યમથી હું દરેક મારા ચાહકોને કહીશ કે તમે આવા કલાકારોને આવકારજો અને મારી આ ગુજરાતી રંગમંચ ચેનલને શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા, જેથી કરીને આવા જે ઊંડાણવાળા જે સાહિત્યકાર છે, જેના જોડે ઘણું બધું સાહિત્ય છે અને ઘણું બધું અર્વાચીન પ્રાચીન જે વસ્તુ પડી છે એ તમારી સુધી હું પહોંચાડી શકું. તો ચંદનજી ઠાકોર અને ભવાની યોગીરાજના દરેકને જય ગુરુ મહારાજ.